નમસ્કાર, જીએસટીવી ન્યૂઝ જોઈ રહ્યા છો આપ. હું છું માનસી. વાત કરીશું રાજ્યસભાના જંગની. મહત્વની વાત છે કે કોંગી ધારાસભ્ય અક્ષય પટેલના રાજીનામાની ચર્ચા વચ્ચે પરેશ ધાનાણીનું ટ્વીટ સામે આવ્યું છે. રાજ્યસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. તો છેલ્લા ઘણા સમયથી પ્રદેશ નેતાગીરીથી નારાજ હતા અક્ષય પટેલ. સૂત્રો દ્વારા વિગતો સામે આવી રહી છે. રાજ્યસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે વડોદરાના કરજણના જે કોંગી ધારાસભ્ય છે તેમણે રાજીનામું આપ્યું હોવાની ચર્ચા છે. પોતાના નિવાસસ્થાને પણ હાજર નથી અક્ષય પટેલ. રાજ્યસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને વધુ એક મોટો ઝટકો. જે રીતે નામ ચર્ચામાં આવ્યા હતા અને તેમાં અક્ષય પટેલ, જેમનો ફોન સ્વિચ ઓફ આવી રહ્યો હતો, ત્યારે કરજણના કોંગ્રેસના ધારાસભ્ય છે અક્ષય પટેલ, જેમણે રાજેન્દ્ર ત્રિવેદી તેમને સોંપ્યું હોવાની ચર્ચા છે. રાજીનામું આ સૂત્ર દ્વારા વિગતો સામે આવી રહી છે. સાથે સાથે તે પણ વિગતો છે કે અન્ય બે ધારાસભ્યો જે પણ રાજીનામું આપી શકે છે, જીતુ ચૌધરી અને કાંતિ પરમાર પણ રાજીનામું આપી શકે છે. આવી ચર્ચાએ જોર પકડ્યું છે. હવે રાજ્યસભાની ચૂંટણી જે 19 જૂનના રોજ યોજાનાર છે એ જ દિવસે મતગણતરી પણ થશે, ત્યારે ક્રોસ વોટિંગની આશંકાઓ સેવામાં આવી રહી હતી. પરંતુ કોંગ્રેસ તૂટે છે આ વાતનું પૂરેપૂરું મૂલ્યાંકન અહીં સમજમાં આવી શકે છે. કરજણના કોંગ્રેસના ધારાસભ્ય અક્ષય પટેલ, જેઓ જયપુર રિસોર્ટમાં પણ પહોંચ્યા હતા પરંતુ છેલ્લે મોડે પહોંચ્યા. અહેમદ પટેલ સાથે તેમણે દિલ્હીમાં વાતચીત કરી હતી. તેમનો અસંતોષ પણ તેમણે વ્યક્ત કર્યો હતો. પરંતુ અક્ષય પટેલની તે નારાજગી શું કોંગ્રેસ દ્વારા તેને દૂર ન કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો તે પ્રશ્ન. જો કોંગ્રેસમાંથી આ નારાજગીને દૂર કરવામાં આવ્યો તો આજે ધારાસભ્ય તેમની સાથે હોત તે પણ પ્રશ્ન છે. પરંતુ અહીંયા તે વાત સ્પષ્ટ જણાવવાની રહેશે કે રાજ્યસભાની ચૂંટણી પહેલા જે કોંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો છે ને કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ કે જેમણે રાજીનામું આપ્યું છે તેવી શક્યતા છે. આ જે ચર્ચા છે તેણે જોર પકડ્યું છે. તો અક્ષય પટેલ બાદ વધુ બે કોંગી ધારાસભ્યો છે કે જે સંપર્ક વિહોણા બન્યા છે. કોંગી ધારાસભ્યોની નારાજગી જ્યારે ચૂંટણી આવે છે ત્યારે સામે આવે છે. કપરાડાના કોંગી ધારાસભ્ય જીતુ ચૌધરી કે જે સંપર્ક વિહોણા બન્યા, તેમનો ફોન સ્વિચ ઓફ છે. ઠાસરાના ધારાસભ્ય કાંતિ સોઢા, તેઓ પણ સંપર્ક વિહોણા બન્યા છે. એટલે કે એક સાથે 3 ધારાસભ્યોનો ફટકો કે જે કોંગ્રેસની હાલતને કફોડી કરવા માટે પૂરતો છે. રાજ્યસભાની ચૂંટણી પહેલા આ રીતનું રાજકારણ, જેનાથી કોંગ્રેસની અંદર અત્યારે ખળભળાટ મચી ગયો છે. આજ અંગે વધુ વાતચીત માટે સંવાદદાતા કિશન જોડાઈ ગયા છે. કિશન, કપરાણાના કોંગી ધારાસભ્ય છે જીતુ ચૌધરી, સાથે કાંતિ સોઢા અને અક્ષય પટેલે તો રાજીનામું આપી દીધું છે તેવી ચર્ચા પણ છે. હવે કોંગ્રેસની અંદર જે વિખવાદ પડ્યો છે અને કોંગ્રેસ તૂટે છે તેનું સમર્થન અહીંયા સ્પષ્ટપણે જોવા મળે છે. વિગતો આપની પાસે શું છે? જે રીતે જોવા જઈએ તો દિવસે ને દિવસે કોંગ્રેસ છે તેમાં જે ભંગાણ છે તે ભંગાણ યથાવત જોવા મળી રહ્યું છે. લોકડાઉન પહેલા 5 ધારાસભ્યો અને હવે અક્ષય પટેલના રાજીનામાની ચર્ચાએ જોર પકડ્યું છે અને સાથોસાથ અક્ષય પટેલ છે તે કોંગ્રેસના સંપર્ક વિહોણા પણ થયા છે. હવે અક્ષય પટેલ બાદ જે કાંતિ પરમાર સોઢા છે, જે ખેડાના ધારાસભ્ય છે, તે પણ હવે કોંગ્રેસ પક્ષથી સંપર્ક વિહોણા હોય અને કપરાડાના ધારાસભ્ય જીતુ ચૌધરી છે, આ બંને ધારાસભ્ય પણ કોંગ્રેસ પક્ષથી સંપર્ક વિહોણા છે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે. જોકે જીતુ ચૌધરી જયારે અગાઉ 5 જેટલા ધારાસભ્યોએ રાજીનામું આપ્યું ત્યારે પણ જીતુ ચૌધરી છે એ કોંગ્રેસ પક્ષથી ક્યાંક ને ક્યાંક દૂર જોવા મળી રહ્યા હતા અને હવે જયારે અક્ષય પટેલના નારાજગીની વાત ચાલી રહી છે, રાજ્યસભાની ચૂંટણી 19 તારીખે યોજાવાની નક્કી થઈ ગઈ છે, આવી સ્થિતિમાં ભાજપ છે તે પોતાની જે રણનીતિ છે તે રણનીતિમાં કોઈ પણ પ્રકારે ચૂક નથી રાખવા માંગતી તેવું સ્પષ્ટ જોવા મળી રહ્યું છે. ભાજપનો હિડન એજન્ડાની વાત કરવા જઈએ તો ધારાસભ્ય તોડવા પાછળનું રાજ્યસભાનું ગણિત તો છે જ, પણ રાજ્યસભાની સાથોસાથ જયારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી રહી છે, માનસી, સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પહેલા ધારાસભ્ય તોડી અને ભાજપ છે તે જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ છે તેમાં પોતાનું સારું પ્રદર્શન કરવા માંગે છે. એટલે અત્યાર સુધી જે 5 ધારાસભ્યો છે તેને તોડી નાખવામાં આવ્યા છે. 6થો ધારાસભ્ય પણ રાજીનામું આપે તેવી શક્યતાઓ પ્રબળ દેખાઈ રહી છે અને બાકી જીતુ ચૌધરી અને કાંતિ સોઢા પરમાર આ બીજા 2 ધારાસભ્યો છે. એટલે કે 6 ધારાસભ્ય અક્ષય પટેલ સાથે અને બીજા 2 ધારાસભ્યો જો કોંગ્રેસ પક્ષનો સાથ છોડે, કોંગ્રેસથી છેડો ફાડે તો જે સંખ્યા છે તે વધીને જે 6 અને 8 7 અને 8 ધારાસભ્યોનું સંખ્યાબળ
છે તે તૂટે એમ છે, એટલે કે જે કોંગ્રેસમાં જે વોટિંગ થશે તે માત્ર ને માત્ર જે અક્ષય પટેલને છોડતા જો વોટિંગની વાત કરવા જોઈએ તો 68માંથી એક ધારાસભ્ય જાય, એટલે કે 67 ધારાસભ્યોનું વોટિંગ છે તે થાય એમ છે. અને જો જીતુ ચૌધરી અને કાંતિ શોધા પરમાર જાય તો જે 67 છે તેમાંથી 66 એટલે કે 65 ધારાસભ્યોનું સંખ્યાબળ રહે. આવી સ્થિતિમાં કોંગ્રેસ કોઈ પણ પરિસ્થિતિમાં જીતે તેમ નથી. હવે અક્ષય પટેલ બાદ શા માટે બે ધારાસભ્ય છે તે કોંગ્રેસ તોડે, તો તેની ગણિત જો સમજવા જઈએ તો તે પાછળનું ગણિત એવું છે કે જો બીટીપી છેલ્લી ઘડીએ કોંગ્રેસને મત આપે તેવી સ્થિતિમાં કોંગ્રેસ ન જીતતી હોય, પરંતુ જો જીતી જાય આવી સ્થિતિમાં ભાજપ કોઈ પણ પ્રકારનું રિસ્ક લેવા નથી માંગતી, એટલે કે જરૂરિયાત કરતા વધારે ધારાસભ્ય કોંગ્રેસમાંથી રાજીનામું આપે તે માટેના જે પ્રયત્ન છે તે ભાજપ દ્વારા કરવામાં આવી રહ્યા છે. એટલે કે અક્ષય પટેલ સહિત અન્ય ધારાસભ્યો પણ કોંગ્રેસમાંથી રાજીનામું આપે તેવું હાલના તબક્કે દેખાઈ રહ્યું છે. કોંગ્રેસનો પહેલાથી જ જે ભાજપનો જે પહેલાથી જ હિડન એજન્ડા હતો કે જ્યારે રાજ્યસભાની ચૂંટણી આવશે ત્યારે કોંગ્રેસના 8 થી 9 ધારાસભ્ય જે છોડવાની જે ચર્ચાઓએ જોર પકડ્યું હતું ને ભાજપનું જે પહેલાથી જે સ્ટ્રેટેજી રહી હતી સ્ટ્રેટેજી મુજબ ભાજપ કદાચ 8 ધારાસભ્ય તોડે તો નવાઈ નહીં, કારણ કે છેલ્લી ઘડીએ બીટીપી છે કોને મત આપે તેનું કંઈ જ નક્કી નહીં. આવી સ્થિતિમાં બને તેટલા કોંગ્રેસના ધારાસભ્ય અને તોડવાની જે રણનીતિ છે તે ભાજપે બનાવી છે. અગાઉ 5 અક્ષય પટેલ તૂટે તો 6 અન્ય 2 ધારાસભ્યો છે જે છેલ્લી ઘડીએ કોંગ્રેસનો સાથ ન પણ આપે. એક એવી પણ શંકા સેવાઈ રહી હતી કે હવે ભાજપ ધારાસભ્ય તોડશે નહીં પરંતુ ક્રોસ વોટિંગ કરાવશે, પરંતુ જે કોંગી ધારાસભ્યો છે તે એ વાત સાથે સહેમત ન થયા, કારણ કે ક્રોસ વોટિંગમાં અગાઉ જે કોર્ટ છે તે કોર્ટ દ્વારા છે તે જે ધારાસભ્યો છે તેઓને 6 વર્ષ સુધી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, એટલે કે આવનાર 6 વર્ષ સુધી તેઓ કોઈ પણ પ્રકારની ચૂંટણી લડી શકે નહીં. આવી સ્થિતિમાં જે ક્રોસ વોટિંગ છે તે ક્રોસ વોટિંગ માટે ધારાસભ્યો છે તેઓએ મનાઈ કરી દીધી હતી. આવી પરિસ્થિતિમાં ભાજપ મેક્સિમમ ધારાસભ્યો પાસે ધારાસભ્ય પદ પરથી રાજીનામા નખાવી રહી છે. વાત ભાજપ એ પ્રકારની કરે છે કે ધારાસભ્યો નારાજ છે, પરંતુ કોંગ્રેસ પાસે સત્તા જ નથી તો નારાજગી શેની હોઈ શકે. બિલકુલ કિશન, આ જોડાયા નહીં, વિગતો આપી તે બદલ આપનો આભાર. તો આખરે કોંગ્રેસ તૂટે છે તેની વાતની સ્પષ્ટતા અહીં જોવા મળે છે, પરંતુ હજુ કેટલા તૂટશે તે પણ હવે સૌથી મોટો પ્રશ્ન બની ગયું છે. જે પ્રમાણે વિગતો જીએસટીવી પાસે સામે આવી છે, ઠાસરાના ધારાસભ્ય કાંતિ સોઢા પણ સંપર્ક વિહોણા બન્યા છે. તો આ સમગ્ર માહિતી આપવા માટે સંવાદદાતા કશ્યપ જોડાઈ ગયા છે. કશ્યપ, કોંગ્રેસના ધારાસભ્ય છે અક્ષય પટેલ, જેમની નારાજગી સામે આવી છે, રાજીનામું આપી દીધાની ચર્ચા પણ છે. હજુ 2 ધારાસભ્ય તૂટે છે, એટલે કે કોંગ્રેસ તૂટે છે, આ વાતનું સમર્થન અહીં જોવા મળે છે. આપની પાસે શું અપડેટ છે આને લઈને? જે પ્રમાણે રાજ્યસભાની ચૂંટણી આવી રહી છે અને બીજેપીને 3 સીટ જીતવા માટે થઈ અને અત્યારે સેકન્ડ પ્રેફરન્સ સાથે સંખ્યાબળ છે, પરંતુ બીજેપીને ફર્સ્ટ પ્રેફરન્સ સાથે તમામ સીટો જે છે 3 સીટ તેની ઉપર જીત હાંસલ કરવી છે અને એના માટેના આ તમામ પ્રકારના પ્રયત્નો જે છે તે બીજેપી દ્વારા હાથ ધરવામાં આવી રહ્યા છે. અગાઉ 5 જેટલા ધારાસભ્યો દ્વારા રાજીનામા જે છે તે આપી દેવામાં આવ્યા છે. આ વધુ એક ધારાસભ્યએ રાજીનામું આપ્યું હોવાની ચર્ચા જે છે તે ચાલી રહી છે અને અન્ય 2 ધારાસભ્યો સંપર્ક વિહોણા છે, એટલે કે કદાચ આગામી સમયમાં એ બંને ધારાસભ્યો પણ રાજીનામા આપે તેવી પૂરી શક્યતા રહેલી છે. એટલે કે કોઈ પણ હિસાબે સંખ્યાબળ જે છે તે ઘટે તો બીજેપીને ફર્સ્ટ પ્રેફરન્સ સાથે જ સીધી જીત મળે તેના માટેના તમામ પ્રયત્નો જે છે તે બીજેપી દ્વારા હાથ ધરવામાં આવી રહ્યા છે. અત્યારે બીજેપી પાસે 103 વોટ છે અને હાલની સ્થિતિ પ્રમાણે જો હિસાબ કરીએ તો 105 વોટ બીજેપીને જોઈએ છે, એટલે કે બીજેપીને 2 વોટ જે છે તે ખૂટી રહ્યા છે, પરંતુ તે 2 વોટ બીજેપીને એનસીપી અને બીટીપીના ગણીએ તો મળી શકે તેમ છે. પરંતુ બીજેપી જે છે તે કોઈ રિસ્ક લેવા માંગતું નથી, કારણ કે ગત રાજ્યસભાની ચૂંટણી વખતે આરસી ફળદુ દ્વારા જે વોટિંગ કરવામાં આવ્યું હતું ને તેનો વોટ કેન્સલ થયો હતો. આ જ પ્રકારની સ્થિતિ જો આ વખતે પણ સર્જાય તો બીજેપીને નુકસાન થાય અને ફર્સ્ટ પ્રેફરન્સથી ના જીતી શકાય તેને લઈને જે બીજેપી જે છે કોઈ પણ પ્રકારનું રિસ્ક લેવા નથી માંગતી અને કોંગ્રેસના ધારાસભ્યો જે છે તે એક બાદ એક તોડી રહી છે. અગાઉ જ્યારે ધારાસભ્યો તૂટ્યા એ સમયે બીજેપી અધ્યક્ષ જીતુ વાઘાણી સાથે વાતચીત કરી હતી ત્યારે તેણે સ્પષ્ટ કહ્યું હતું કે
બીજેપી નથી તોડતી, પરંતુ કોંગ્રેસ જે છે તે પોતાના ધારાસભ્યોને નથી સાચવી શકતી. પરંતુ જે પ્રમાણે માહિતી સામે આવી રહી છે કે લોભ, લાલચ અથવા તો ડરના કારણે ધારાસભ્યો જે છે તે તૂટી રહ્યા છે અને તેનો સીધો ફાયદો બીજેપીને થઈ રહ્યો છે અને આની અસર આગામી સમયમાં યોજાનાર જે રાજ્યસભાની ચૂંટણી છે તેની ઉપર થશે. જી જી બિલકુલ. જે રીતે કશ્યપ આપે વાત કરી, આ પહેલા પ્રવીણ મારુ હોય, સુમાભાઈ પટેલ હોય, સાથે સાથે અન્ય ધારાસભ્યો 2019ની ચૂંટણીમાં પણ આપણે જોયું કે કુંવરજી બાવળિયા અને જવાહર ચાવડા જેમનો અસંતોષ જોવા મળ્યો અને સીધી રીતે ભાજપને લાભ થયો. આ વર્ષે પણ આવી જ સ્થિતિ સર્જાય તો નવાઈ નથી. અને હા, અહીંયા ભાજપ કોઈ પણ પ્રકારનું રિસ્ક લેવા નથી માંગી રહી તેવું સ્પષ્ટપણે નજરે પડે છે. બિલકુલ. ભૂતકાળમાં પણ જ્યારે રાજ્યસભાની ચૂંટણીઓ યોજાઈ હોય કે પછી વિધાનસભાની ચૂંટણી હોય કે લોકસભાની ચૂંટણી હોય, દર વખતે કોંગ્રેસના જે ચાલુ ધારાસભ્યો છે તે તૂટે છે અને તેનો ફાયદો બીજેપીને મળી રહ્યો છે. આ વખતે પણ રાજ્યસભાની ચૂંટણી છે, કુલ 4 બેઠક છે. 4 બેઠક પૈકી જો સીધી રીતે જ ચૂંટણી યોજાય તો 2 સીટ કોંગ્રેસ જ્યારે 2 સીટ બીજેપીને ફાળે જાય એ પ્રકારની સ્થિતિ હતી. પરંતુ બીજેપીને 3 સીટ જીતવી છે અને તેના માટેના તમામ પ્રયત્નો જે છે તે કરવામાં આવ્યા છે. નરહરી અમીન જે ત્રીજા ઉમેદવાર છે બીજેપીના, જ્યારે તેની સાથે વાત થઈ હતી ત્યારે તેણે સ્પષ્ટ રીતે કહ્યું હતું કે હું ઉમેદવાર છું અને મને મત માગવાનો અધિકાર છે. કોંગ્રેસના અત્યારના જે ધારાસભ્યો છે તે પૈકીના કેટલાય ધારાસભ્યોને ટિકિટ કોંગ્રેસમાં મળે તેના માટે પ્રયત્નો મારા દ્વારા કરવામાં આવ્યા હતા અને ટિકિટ મારા દ્વારા અપાવવામાં આવી હતી. કેટલાકને કોંગ્રેસમાં હું લઈને આવ્યો હતો અને મારે ખૂબ સંપર્ક છે કોંગ્રેસમાં અને કોંગ્રેસના ધારાસભ્યો છે તે પણ મને ટેકો જાહેર કરશે અને મને જીત અપાવશે તે પ્રમાણેનો વિશ્વાસ જે છે તે નરહરી અમીન વ્યક્ત કરી ચૂક્યા છે. આવા સંજોગોમાં એક બાદ એક ધારાસભ્યો જે છે તે કોંગ્રેસના તૂટી રહ્યા છે. 5 ધારાસભ્યો અત્યાર સુધી કોંગ્રેસ સાથે છેડો ફાડી ચૂક્યા છે. અક્ષય પટેલ જે છે તેણે જ્યારે વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું હતું ત્યારે પણ તે દિલ્હી ગયા હતા અને તેને પોતાની કેટલીક માંગણીઓ જે છે તેને લઈ અને રજૂઆત કરી હતી અને પોતાની નારાજગી વ્યક્ત કરી હતી અને પોતાના કામ જે વિસ્તારના છે તે નથી થતા તેવો આક્ષેપ જે છે તે તેના દ્વારા કરવામાં આવ્યો હતો અને નારાજગી વ્યક્ત કરી હતી અને હવે તે સંપર્ક વિહોણા થઈ ગયા છે અને તેને રાજીનામું આપી દીધું હોવાની વાત જે છે તે અત્યારે ચર્ચાઈ રહી છે. એ સિવાયના અન્ય 2 ધારાસભ્યો છે તે પણ સંપર્ક વિહોણા છે. એટલે કે કુલ 3 જેટલા ધારાસભ્યો છે તે અત્યારે કોંગ્રેસથી નારાજ હોવાનું સામે આવી રહ્યું છે અને કોઈ પણ સમયે સત્તાવાર રીતે જાહેરાત થઈ શકે છે કે તેને રાજીનામું આપી દીધું. જી બિલકુલ કશ્યપ, આપની પાસેથી અપડેટ પૂરેપૂરી મેળવતા રહીશું જ્યારે આ રાજકીય ઉથલપાથલ મેળવી છે તેને લઈને. આભાર હાલ આપ જોડાને વિગતો આપી તે બદલ. તો આખરે ઠાસરાના ધારાસભ્ય કાંતિ સોઢા જેઓ પણ સંપર્ક વિહોણા, રાજ્યસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસની કફોડી હાલત થઈ છે. આ પહેલા પણ લોકસભાની ચૂંટણી વખતે આવા જ દ્રશ્યો આપણે જોઈ ચૂક્યા છીએ.